આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં। આદ્યશક્તિના નવલા નોરતા પૂર્ણ થતા હોય ત્યારે માઈ ભક્તો દ્વારા 9 દિવસમાં આદ્યશક્તિની આરાધના કરી માતાજીના સ્વરૂપને ભાગ જવારા તેમજ ગરબાનું આજરોજ માઈ ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું। ઠેર ઠેર માતાજીના જવારા વિસર્જન યાત્રાઓ ડભોઈ નગરના રાજમાર્ગો પર જોવા મળી ત્યારે મા આદ્યશક્તિના નવલા નોરતાની પણ ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હોય ત્યારે આજે 9મો દિવસ એટલે કે છેલ્લો દિવસ હોવાથી નવરાત્ર માઈ ભક્તો ભક્તિભાવપૂર્વક ઉજવણી કરીને માતાજીની સ્થાપના કરી હતી। તેથી ગરબી સ્વરૂપ તેમજ જવારા સ્વરૂપ માતાજીને પોતાના નિવાસ સ્થાને મંદિરે સ્થાપિત કરી પૂજન અર્ચન કરી તેમને 9મના દિવસે વિસર્જિત કરવામાં આવ્યું।